સમાચારોમાં સૌથી પહેલા વાત કરીએ રાજ્યમાં સતત ત્રીજા દિવસે 1.25 ડિગ્રી જેટલો તાપમાનમાં પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું છે। કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડી 6.4 ડિગ્રી થઈ જતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો। આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં 10.1 ડિગ્રી અને વડોદરા તથા કંડલામાં 10.2 ડિગ્રી તો ડીસામાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા હતા। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો મંગળવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4.8 ડિગ્રી નીચું નોંધાતા દિવસ દરમિયાન ઠંડી અનુભવાઈ હતી। અમદાવાદની સાથે સાથે રાજ્યના વિવિધ શહેરોમાં પણ શિયાળાની ઠંડીએ જમાવટ કરી છે। દમણને બાદ કરતા રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 29 ડિગ્રીની નીચે નોંધાયું, જેના કારણે દિવસે અને રાત્રે બંને સમય ઠંડી વર્તાઈ। ઠંડીથી બચવા વહેલી સવારે લોકો તાપણાનો સહારો લેતા નજરે પડતા હોય છે, તો ત્રણેક દિવસથી આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વખતે ઠંડી શરૂ થવામાં વિલંબ જરૂર થયો, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ઠંડીનું જોર ખૂબ વધ્યું છે।